ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયો. લાસ્ટ લેક્ચરમાં વિધેય ટોપિકની થિયરી સમજાવેલી અને એક વસ્તુ આપણી બાકી છે, સ્વાધ્યાય 2.2 આખું બાકી છે, તે બાકી રહી ગયું ભૂલમાં. એને આજે આપણે પહેલાં કરી નાખીએ, પછી વિધેયનું તમને રિવિઝન કરાવી દેમ અને પછી જેટલો સમય વધે તેમાં વિધેય વિશે આગળ ભણીશું. બરાબર? તો ચાલો હવે સૌથી પહેલાં સ્વાધ્યાય 2.2 ચાલુ કરવા પહેલાં સંબંધને એકવાર યાદ કરી લેવું પડશે. તો કોને કહીએ છીએ આપણે સંબંધ? બે અરિક્ત ગણ એ અને બી માટે એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ થી બી પરનો સંબંધ કહેવાય. બરાબર? બી થી એ પર હોય તો બી ક્રોસ એનો ઉપગણ, પી થી ક્યુ હોય તો પી ક્રોસ ક્યુનો. બરાબર? એના પછી જો તમને એમ કહેવામાં આવે કે એ થી એ પરનો સંબંધ, તો એ ક્રોસ એનો સબસેટ, અને એને ટૂંકમાં શું કહેવાય? એ થી એ પરના સંબંધને એ પરનો સંબંધ. ખાલી એ પરનો સંબંધ એવું વાક્ય કશે લખેલું દેખાય ને નીસી, તો શું સમજવાનું? એ થી એ પરનો. બરાબર છે? એના પછી સંબંધમાં મેઇન વસ્તુ છે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ કોને કહેવાય? તો જે ક્રમયુક્ત જોડ જેટલી પણ હોય છે તેના પ્રથમ ઘટકથી બનતો ગણ એટલે પ્રદેશ. વિસ્તાર કોને કહેવાય? તો તમામ ક્રમયુક્ત જોડના દ્વિતીય ઘટકથી બનતો ગણ એટલે વિસ્તાર. અને સહપ્રદેશ કોને કહેવાય? સંબંધ એ થી બી પર હોય તો કોને કહેવાય સહપ્રદેશ? બીને. જેના પર તેને સહપ્રદેશ. એ થી બી પર તો બીને કહેવાય સહપ્રદેશ. યાદ આવે છે આ બધી વસ્તુ? રિયા, ચલો એના પછી કિરણ આકૃતિની વાત કરીએ તો કિરણ આકૃતિ આપણે દોરેલી હોય, બે વર્તુળ દોરેલા હોય, તો પહેલા વર્તુળમાંથી જેટલા ઘટકોમાંથી તીર નીકળ્યા તેટલા ઘટકોને પ્રદેશમાં લેવાના, સામે જેટલા ઘટકોને તીર વાગ્યા તેને વિસ્તારમાં લેવાના, અને સામે જે આખું વર્તુળ છે તેને સહપ્રદેશ લે. યાદ આવે આ બધી વસ્તુ? ચાલો, અને દાખલા આ ટાઈપના જ આવશે સંબંધના. પ્રદેશ શોધો, વિસ્તાર શોધો, સહપ્રદેશ, કિરણ આકૃતિ દોરો, ગુણધર્મમાંથી યાદીમાં ફેરવો, યાદીમાંથી ગુણધર્મમાં ફેરવો, આવા જ બધા દાખલા આવશે. ચલો તો શરૂઆત કરીશું. અને હા, એક વસ્તુ બાકી રહી ગઈ. એ થી બી પરના સંબંધોની સંખ્યાનું સૂત્ર શું આવશે? 2 નંબર ઓફ એ ક્રોસ બી. કેમ કે સંબંધ એટલે એ ક્રોસ બી ના ઉપગણ, અને એ ક્રોસ બી ને કેટલા ઉપગણ હોય છે? 2 ની ઘાતમાં એના ઘટકો જેટલા, એટલે 2 નંબર ઓફ એ ક્રોસ બી. બરાબર? ઓકે. હા, મારો જ અવાજ પાછો બીજી વાર મને આવતો છે એવું કેમ મને લાગે છે? કાઠી આવે છે આ કેવી રીતના થાય છે? હા, રિયા આવી મસ્તી નહીં કરતું. એ રિયો, હેલો હેલો. ચાલો આગળ વધીએ. આવ્યો અવાજ? ધીમો ધીમો આવે છે? મને હજી બી આવતો છે. હા, આ બાજુ આવતો છે. હા, અત્યાર સુધી બોલતો જ તો છું. ચાલો જે હોય તે ઇગ્નોર. ઓકે, સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 1. એ બરાબર 1 2 3 અપ ટુ 14. સંબંધ આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય જ્યાં 3x ઓછા વાય બરાબર 0, જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ એ. જો આર એ થી એનો સંબંધ હોય તો આરનો પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર મેળવો. તો સંબંધ આપી દીધો છે. જો કોઈ પણ દાખલામાં ડાયરેક્ટ સંબંધની એન્ટ્રી ના પડે, સૌથી પહેલા એન્ટ્રી પડે કોઈ એક ગણની. તો ગણ એ આપેલો છે જેમાં 1 થી તે 14 સુધીના ઘટક છે, અને એ થી એ પરનો સંબંધ આપેલો છે. એ થી એ પરનો સંબંધ એટલે આ જે એક્સ અને વાય છે ને, તે બંને શામાંથી લેવાના? એમાંથી. કેટલીક વખત અહીંયા સાઈડ પર નહીં લખવામાં આવે તો આપણે ઓટોમેટિક સમજી જવાનું કે જેનાથી જેના પરનો સંબંધ હોય તો પહેલો ઘટક એ માંથી, અને બીજો ઘટક માની લો કે બી પરનો હોય તો બીજો ઘટક બી માંથી. આ સંબંધ એ થી એ પર એટલે એક્સ પણ એ માંથી, વાય પણ એ માંથી, અને એક્સ અને વાય એવી રીતના લેવાના કે જેથી આ શરતનું પાલન થાય. તો સૌથી પહેલા આપણને જે હોદવા કીધું પ્રદેશ, સહપ્રદેશ ને વિસ્તાર, એના માટે સૌથી પહેલા આ જે તમને સંબંધ આપેલો છે તે કઈ રીતે લખેલો છે? યાદી કે ગુણધર્મ? ગુણધર્મ. એને આપણે આમાં ફેરવી કરીએ યાદીમાં. હવે યાદીમાં ફેરવા પહેલા જે બે વસ્તુ છે તે લખી કાઢવાની, કે તમને જે ગણ આપેલો છે તે પહેલા લખી નાખો કે એ બરાબર 1 2 3 અપ ટુ 14. એના પછી સંબંધ આર લખી નાખો ઓર્ડર પેર એક્સ વાય જ્યાં 3x ઓછા વાય બરાબર 0, જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એ. ચલો હવે ધ્યાનથી
અહીંયા તમને એક સમીકરણ આપેલું છે કે ભાઈ 3x ઓછા y બરાબર 0. આપણે આમાં એક કામ કરીએ, માઇનસ વાયને પેલી સાઈડ લઈ જઈએ તો આને લખાશે y બરાબર 3x. ખ્યાલ આવશે? અને આ વસ્તુની મદદથી હવે આપણે એક એક કરીને તમામ ક્રમયુક્ત જોડ બનાવીએ. તો હવે કેપિટલ એ માંથી એક્સની જગ્યા પર લઈએ 1. જો એક્સ બરાબર 1 લઈએ તો વાય કેટલા થાય? 3 એકા 3. હવે એક્સ બરાબર 2 લેવો તો વાય થશે 3 દુ 6. 3 લઈએ તો 3 તાલી 9. 4 લઈએ તો 4 તાલી 12. અને જો આપણે અહીંયા 5 લઈએ તો 5 તાલી 15. તો શું વાયની કિંમત 15 એક્સેપ્ટ કરાય? ના, વાયને એ માંથી લેવાનો અને 15 એમાં નથી. એનો મતલબ કે આ સંબંધમાં આટલા જ ઘટક છે. હવે તમારી પાસે શું માંગેલું છે નકુલ? પહેલા શું માંગેલું છે? આરનો પ્રદેશ. ચાલો નકુલ, આરનો પ્રદેશ લખાવ. પ્રથમ ઘટક લખાવવામાં પ્રથમ 1, પછી 2, 3 ને 4. એના પછી રિયો, આરનો સહપ્રદેશ લખાવ. ઓ રિયો, સહપ્રદેશ ભૂલી ગઈ તું? કોને કહેવાય સહપ્રદેશ? ચાલ નીચે તું કે. કેમ કરો છો? એટલે કેમ હરખું વાંચીને સમજીને આવવાનું કરો. ચાલ તેજલ, સહપ્રદેશ એ તો વિસ્તાર થયો. સહપ્રદેશ. ચાલ દક્ષ, તું ટ્રાય કર. એટલે કેમ કરવાના? સ્ટાર્ટિંગમાં તો સમજાયું 3 વસ્તુ. પ્રથમ ઘટકથી જે ગણ બને તે પ્રદેશ, દ્વિતીય ઘટકથી જે ગણ બને તે વિસ્તાર, ને સહપ્રદેશમાં શું કીધેલું? સંબંધ જેના પર હોય તે. કોનાથી કોના પર છે? એ થી એ પર, તો સહપ્રદેશ એ પરનો એટલે એ. રિયા સમજ, એટલે સહપ્રદેશ છે એ. બરાબર? એટલે એ લખો નહીં તો આખું 1 થી 14 બેમાંથી કોઈ એક લખવાનું. તો આ એ લખી દેવ એટલે પતે. અને હવે આવશે આરનો વિસ્તાર. શું આવશે વિસ્તાર? યસ, દ્વિતીય ઘટક વાળો ગણ 3, 6, 9 ને 12. ચાલો, પાક્કો ખ્યાલ આવે છે તમને? આવતીકાલે આ બધું પૂછેલું છે. જો ખાલી 2 ચેપ્ટરની જ એક્ઝામ છે આવતીકાલે 50 માર્ક્સની. એટલે ચોપડીમાંથી બહુ બધું પૂછેલું છે. સમજો, એટલે આ જ બધા દાખલા તમે કાલે કરીને આવશો, તમારા સારા માર્ક્સ આવશે. ચલો પ્રશ્ન 2 કરીએ. જોઈ લો સંબંધ આર, ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં વાય બરાબર એક્સ વત્તા 5. એક્સ એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આરજી તો એટલા નહીં બેસની, તો ગમે ત્યારે ઊંઘ આવી જશે. તું બી હરખી જ બેસી જા. નહીં તો જા કેમથી બેસી જા, ટેકો નહીં આવ. હા, જો નીસી કઈ રીતના બેઠેલી છે એની પાસેથી બેસતા શીખ પહેલા. જોઈ લે બરાબર. ઓકે ચાલો કન્ટિન્યુ. તો સંબંધ આરમાં કીધું છે કે એક્સ એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા. અહીંયા જો આ શું લખેલું છે? એક્સ કોમા વાય બિલોંગ્સ ટુ કેપિટલ એન. એક્સ અને વાય એન માંથી લેવાના. એટલે આનો મતલબ સંબંધ કોનાથી કોના પર? એન થી એન પર. કેમ કે એક્સ ને એન માંથી લેવાનો ને વાય ને પણ એન માંથી. એટલે એન થી એન પરનો સંબંધ. એમ તો અહીંયા લખેલું છે આગળ. તે રીતે એક સંબંધ એન પર વ્યાખ્યાયિત છે. જો આ લોકોએ ટૂંકમાં લખ્યું કે સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે? એન પર. એટલે આપણા માટે આ વાક્ય શું થાય? એન થી એન પર. આર ને યાદીની રીતે લખો, પ્રદેશ વિસ્તાર આવું જ આવે ભાઈ દાખલામાં. આ જ બધી વસ્તુ આવે. ચાલો સૌથી પહેલા આ કઈ રીતે લખેલો છે? યાદી કે ગુણધર્મ? ગુણધર્મ. ચાલો પહેલા યાદીની રીતે. પહેલા તો માહિતી લખો કે એન પર, કોના પર? એન પર સંબંધ આર શું આપેલો છે? તો સંબંધ આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય, જ્યાં વાય બરાબર એક્સ વત્તા 5. અને એક્સ વિશે કીધું છે કે એક્સ એ 4 થી નાની કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે. અને એક્સ અને વાયને શામાંથી લેવાના છે? એન માંથી. ચલો યાદી આર બરાબર, તો ચાલો આમાં એક્સ ની કિંમત મૂકો. એક્સ એ 4 થી નાનો પ્રાકૃતિક એટલે 1 થી ચાલુ કરો. જો એક્સ બરાબર 1 લઈએ તો વાય બરાબર 5 ને 1 6. એક્સ બરાબર જો અહીંયા 2 લઈએ તો 5 ને 2 7. 3 લઈએ 5 ને 3. એના પછી રિયા 4 લઈએ 5 ને 4. 4 લેવાનો નથી. બરાબર ને? કેમ કે અહીંયા કીધું છે ને 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા, એટલે 4 ને નહીં લેવાય. મેં જોવા માંગતો હતો કે તને યાદ છે કે નથી, તું એ ધ્યાન આપ્યું કે નહીં. એટલે કેમ ધ્યાન આપ. તારું નામ લખેલું છે પણ તું આ કાં અચાનક વચ્ચે આ બધી વાત લઈને મૂકી દીધી? છેલ્લે કહેતે તો હો ચાલતે. ને તારું નામ લખ્યું હોય તો મને કે. એમ તો આ બધા છોકરા જ બેસે છે. રિયો કોને લખેલું છે? રિયા. ચાલો ભાઈ,
આનું ચાલુ થઈ ગયું હવે. આજે ભૂલમાં પેક મરાઈ ગયો એસિડનો. એસિડ પીધા પછી એસિડિટી થવી જોઈએ, આને તો કંઈ બીજું જ થઈ ગયું. ચાલો પ્રદેશ, ચાલો નકુલ પ્રદેશ તું લખાવ. ચાલ પ્રદેશ 1 2 ને 3. ચાલો આરચી આગળ વિસ્તાર. હઈ વિસ્તાર 6 7 ને 8. સહપ્રદેશ પૂછેલો નથી. જો પૂછવામાં આવે તો શું આવતે જવાબ? એન આવતે. ચાલો આગળ વધીએ. એકદમ ઇઝી દાખલા છે. પ્રશ્ન 3. એ બરાબર 1 2 3 5, બી બરાબર 4 6 9, આર બરાબર ઓર્ડર પેર એક્સ વાય જ્યાં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ, વાય બિલોંગ્સ ટુ કેપિટલ બી થાય તે રીતે સંબંધ એ થી બી પર વ્યાખ્યાયિત છે. આરને યાદીની રીતે લખો. એકદમ સિમ્પલ દાખલો, ખાલી યાદીની રીતે લખો એટલે આ દાખલો પૂરો. ચલો સ્ટાર્ટિંગમાં જે માહિતી આપી છે તે એક એક કરીને લખો. એ બરાબર 1 2 3 5, બી બરાબર 4 6 9. હવે લખીશું સંબંધ આર. સંબંધ આર બરાબર ઓર્ડર પર એક્સ વાય જ્યાં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. એક્સને અને વાયને ક્યાંથી લેવાના છે? તો એક્સને લેવાનો છે કેપિટલ એ અને વાયને કેપિટલ બી માંથી. સંબંધ આર કોનાથી કોના પર? એ થી બી પર છે. ચલો હવે યાદીની રીતે આપણે લખીએ. આર બરાબર, હવે જુઓ એક્સ અને વાય એવા લેજો આ બેમાંથી કે બાદબાકી કરવાથી જવાબ અયુગ્મ આવે. તો મેં એક્સ બરાબર 1 લેમ તો વાયને આમાંથી કયો લેમ? શું 1 અને 4 લઈ શકાય? તો 1 અને 4ની બાદબાકી અયુગ્મ થાય? હા. 1 માંથી 4 જાય તો -3 થાય ને અયુગ્મ. હવે 1 સાથે 6 ને લેવાય કે? 1 માંથી 6 જાય તો -5 અયુગ્મ. એના પછી નીસી શું 1 સાથે 9 ને લેવાય કે? 1 માંથી 9 જાય તો -8. -8 અયુગ્મ નથી, યુગ્મ છે એટલે 1 હાથે 9 નહીં લેવાય. હવે 2 હાથે કોને લેમ? 4 ને લઈ લે. 2 4, 4 માંથી 2 જાય તો 2, બાદબાકી યુગ્મ નહીં થવી જોઈએ એટલે 2 સાથે 4 ને હો નહીં લેવાય, 6 ને બી નહીં લેવાય, 9 ને લેવાશે બરાબર. 9 માંથી 2 જાય તો 7 અને 7 એ અયુગ્મ છે, બાદબાકી અયુગ્મ જ આવવા દેજો. ચલો 3 સાથે કોને? 4 ને 6 ને, 9 ને નહીં લેવાય. પછી 5 સાથે, 5 સાથે 4 ને 6 ને. તમને સમજ પડી જશે. આનું એકદમ સિમ્પલ લોજિક છે કે બે અયુગ્મ સંખ્યા એક સાથે નહીં લેવાય ને બે યુગ્મ એક સાથે નહીં લેવાય. એક યુગ્મ હોય તો બાજુવાળી અયુગ્મ લેહો તો બાદબાકી તો અયુગ્મ થાય. આ એક એ અયુગ્મ તો 4 યુગ્મ તો જ આ બેની બાદબાકી અયુગ્મ થાય. કેમ કે આ તમે બાળપણમાં જ શીખેલા છો કે અયુગ્મમાંથી યુગ્મને બાદ કરીએ ને તો જ જવાબ અયુગ્મ આવે, પરંતુ અયુગ્મમાંથી અયુગ્મને બાદ કરીએ તો જવાબ યુગ્મ થાય. અને સેમ યુગ્મ માઇનસ યુગ્મ એ પણ યુગ્મ થાય. એટલે જોડીમાં આપણે અયુગ્મ ને યુગ્મ લેવાના એટલે ઓટોમેટિક આપણો જવાબ બની જાય. નકુલ સમજ પડે છે? શું કહે છે પેલી? ચાલો પ્રશ્ન 4. આકૃતિમાં પી થી ક્યુ નો સંબંધ દર્શાવેલો છે. જોઈ લેવો આ સંબંધ. કિરણ આકૃતિ વડે આ સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને પહેલું ગુણધર્મની રીતે ને બીજું યાદીની રીતે લખો. તેનો પ્રદેશ ને વિસ્તાર. પ્રદેશ તો અહીંયા જોઈને જ ખબર પડી ગઈ. પ્રદેશમાં 5 6 ને 7 ને વિસ્તારમાં 3 4 5 અને સહપ્રદેશ એટલે આખે આખો ક્યુ. આ વખતે સહપ્રદેશ અને વિસ્તાર એક જ થઈ ગયા કેમ કે ક્યુના બધા જ ઘટકોને તીર લાગ્યું બરાબર. ચલો સૌથી પહેલા ગુણધર્મની રીતે અને યાદીની રીતે. તો અહીંયા નંબર 1, એક મિનિટ, કંઈ પણ લખવા પહેલા આપણે બે વસ્તુ લખવી પડે કે અહીંયા ગણ પી શું છે. તો ગણ પીના ઘટકો લખાવો 5 6 ને 7. એના પછી નીચે ગણ ક્યુના ઘટક લખાવો 3 4 ને 5. અને હવે આપણે આપણા સવાલના જવાબ આપીશું. તો પહેલું સંબંધ આરને ગુણધર્મની રીતે કેવી રીતના લખશો? પહેલા તો ઓર્ડર પર એક્સ કોમા વાય લખવાનું. હવે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ બોલો ને. આ એક્સ અને વાય વચ્ચે શું સંબંધ સેટ થાય છે? અહીંયા 5 હાથે 3, 6 હાથે 4, 7 હાથે 5. તો તમે જો આ બેની બાદબાકી જુઓ, આ બેની બાદબાકી 2 થાય એટલે તમે લખી શકો એક્સ માઇનસ વાય બરાબર 2. આ છે સંબંધ. 5 માંથી 3 જાય તો 2, 6 માંથી 4 જાય તો 2, હે ને? એટલે આપણે સંબંધમાં શું લખી શકીએ કે એક્સ માઇનસ વાય બરાબર 2. અને એના પછી હજી એક વસ્તુ શું લખવાની? તથા એક્સ ને યસ ને વાય બિલોંગ્સ ટુ કેપિટલ ક્યુ.
ખ્યાલ આવી જાય? કોઈને કઈ તકલીફ? દક્ષ શું નહીં સમજ પડી? હવે તમે એમ લખી કરો કે x બરાબર y વત્તા 2 તો બી ચાલે, y બરાબર x ઓછા 2 તો બી ચાલે, હે ને? ચલો સેકન્ડ સવાલ. સેકન્ડમાં કીધું છે યાદીની રીતે લખો. યાદીની રીતમાં તો કંઈ આવે જ નહીં ભાઈ. 5 સાથે 3 એટલે 5,3, પછી 6 સાથે 4, ઓર્ડર પેર 6,4 ને ઓર્ડર પેર 7,5. પતી ગયો ભાઈ દાખલો. ઓકે, અહીંયા ગુણધર્મનો જવાબ આપેલો છે. એ લોકોએ જવાબમાં જુઓ, મેં કીધું એમ 2 ને આ સાઈડ રાખેલો છે અને x બરાબર 5, 6, 7 લખી દીધું આવું લખવાની જગ્યાએ. બધું હરખું જ છે, કંઈ ટેન્શન લેવાનું નહીં. બરાબર, આગળ વધ્યા. પ્રશ્ન 5. a બરાબર 1, 2, 3, 4, 5, 6. સંબંધ r બરાબર ઓર્ડર પેર a b જ્યાં a, b બિલોંગ્સ ટુ કેપિટલ A. b એ વડે વિભાજ્ય છે. રિયો સમજ પડી આમાં શું કહેવા માંગે છે? b એ વડે વિભાજ્ય. તે રીતે સંબંધ r એ a પર વ્યાખ્યાયિત છે. સંબંધ r a પરનો મતલબ a થી a પર. પહેલું છે યાદીની રીતે લખો, બીજું છે પ્રદેશ લખો ને ત્રીજું વિસ્તાર. ચાલો તો સૌથી પહેલા આપેલો સંબંધ ગુણધર્મમાં છે. a બરાબર શું આપેલું છે? 1, 2, 3, 4, 6. ચાલો સંબંધ r ઓર્ડર પેર a b જ્યાં a, b બિલોંગ્સ ટુ કેપિટલ A અને b એ વડે વિભાજ્ય છે. એટલે એવા બે ઘટકોની જોડ બનાવવાની કે જેમાં બીજો ઘટક પહેલા વડે વિભાજ્ય હોય. સમજ પડે છે વાતમાં? જો બીજો ઘટક પહેલા વડે વિભાજ્ય હોય, a અને b બંનેને લેવાના 1 થી 6 માંથી 5 સિવાય. 1, 2, 3, 4, 6. મેં પહેલા અહીંયા b નો 1 લખી દીધો. હવે તમે મને એ કહેવો કે 1 એ કોના વડે વિભાજ્ય? 1 વડે. હવે 1 શું બીજા કોઈ વડે વિભાજ્ય થાય? 1 કે 2 વડે કે 3 વડે? 1 ને 1 વડે જ ભગાય. હવે મેં અહીંયા લખું છું 2, તો 2 કોના વડે વિભાજ્ય? 1 વડે અને 2 પોતાના વડે. સમજ પડી? 2 1 વડે છે, 2 2 વડે. એના 3 માટે 1 3, પછી 3 3. એના પછી 4 માટે 4 કોના વડે વિભાજ્ય? 1 વડે, 1 4, 2 4, 3 નહીં, 4 છે ને? હવે કોણ બાકી? 6. 6 કોના વડે? 1 6, પછી 2 6, 3 6. 4 વડે નહીં, 6 6. 6 ને 4 વડે ના ભગાય. બરાબર, ચાલો એટલે આ થઈ ગઈ યાદીની રીત. અને હવે પ્રદેશ ને વિસ્તાર. એ જવાબ નહીં લખેલો, છોરો કઈ નહીં. ચાલો હવે પ્રદેશ અને વિસ્તાર. આર નો પ્રદેશ. ચાલો આરજી પ્રદેશ શું છે? 1 2 3 4 5 6, નહીં 5 નથી, 1 થી 6, એમાં 5 સિવાય. આખો એ પ્રદેશ બની ગયો, કેમ કે દરેક ઘટક કોઈને કોઈ સાથે જોડાયું. પ્રદેશ એટલે પ્રથમ ઘટક લેવાનો, પણ પુનરાવર્તન નહીં કરવાનો. નકલ જગ થેપી દેતો પેલો બહારનું. ચાલો એના પછી આર નો વિસ્તાર. ચાલો રિયો વિસ્તાર બોલ. વિસ્તાર દ્વિતીય ઘટક. 1 2 ના 3. ચાલો પ્રદેશ અને વિસ્તાર બેવ સરખા. શું થયું બેટા? ખ્યાલ આવશે? કોઈને કઈ તકલીફ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન 6. સંબંધ r બરાબર ઓર્ડર પેર x, x વત્તા 5. x બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5 થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. ચલો પ્રદેશ અને વિસ્તાર મેળવવા કીધો છે. પહેલા ગુણધર્મ છે, યાદીમાં ફેરવી દઈએ. આ વખતે સંબંધ કોનાથી કોના પર છે? તો કે ભાઈ સંબંધ આ ગણ છે ને 0 થી 5. થોડીક વાર માટે આને a નામ આપીએ તો a થી a પર, એટલે 0 થી 5 થી 0 થી 5 પર, એવું સમજવાનું. ચાલો તો અહીં સંબંધ r બરાબર ઓર્ડર પેર x, x વત્તા 5 જ્યાં x બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5. ચાલો માટે r બરાબર, તો x બરાબર આપણે 0 લઈએ, અહીંયા 0 લઈએ તો બાજુમાં કેટલા થાય? 0 વત્તા 5 એટલે 5. હવે x બરાબર 1 લઈએ તો અહીંયા 5 ને 1 6, 2 લઈએ તો 7, 3 8, 4 9 ને 5 10. બીજું શું માંગેલું? પ્રદેશ ને વિસ્તાર માંગેલો છે. તો ચાલો ચાલો નિશી પ્રદેશ બોલ. 0
1 2 3 4 ને 5. ચાલો નકુલ વિસ્તાર બોલ. 5 6 7 8 9 10. આવી ગયો જવાબ. ખ્યાલ આવશે તમને? સિમ્પલ એકદમ. ચાલો આગળ વધીએ એના પછી. તો હવે આપણે કરીશું પ્રશ્ન 7. સંબંધ આર જોઈ લો. x, x3 x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા યાદીના સ્વરૂપમાં લખો. યાદીમાં આરામથી લખાઈ જશે. ચાલો તો સંબંધ આર બરાબર શું આપેલું છે? રિયો આર બરાબર ઓર્ડર પેર x, x3 જ્યાં 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. ચાલો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? એક આવશે કે એક એ તટસ્થ છે, વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય. 2 એટલે x ની કિંમત આપણે 2 લેવાની. તો આમાં 2 લીધો ને અહીંયા 2 નો ઘન 8. હવે 3 લેવાઈ ગયે. હા તો 3 નો ઘન 27. પછી 3 પછી 5 5 નો ઘન પછી 7 નો ઘન 343. પછી 9 અવિભાજ્ય નથી હે ને? પટી ગયો દાખલો પૂરો. યાદીમાં ફેરવવા કીધેલું હતું, ફેરવાઈ ગયું. બરાબર. એના પછી પ્રશ્ન 8. એ આપેલો છે, બી આપેલો છે. એ થી બી ના સંબંધોની સંખ્યા. સૂત્ર જ મૂકવાનું હતો ખાલી. નકુલ અહીં એ બરાબર XYZ, બી બરાબર 1 2. ચલો કેપિટલ એ માં કેટલા ઘટક છે? નંબર ઓફ એ 3. નંબર ઓફ બી તો આપણે પહેલા શોધીશું a ક્રોસ બી ના ઘટકોની સંખ્યા. નંબર ઓફ a ક્રોસ બી બરાબર સૂત્ર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. નંબર ઓફ એ બરાબર 3 ને નંબર ઓફ બી બરાબર 2. 3 દુ 6. એટલે કે a ક્રોસ બી માં કેટલા ઘટક છે નિશી? 6 ઘટક છે. અને આપણો સવાલ શું છે? સંબંધોની સંખ્યા. માટે a થી બી ના સંબંધોની સંખ્યા. સૂત્ર 2 નંબર ઓફ એ ક્રોસ બી. નકુલ નંબર ઓફ એ ક્રોસ બી કેટલું શોધેલું આપણે? 6. કેટલા થાય? 2 ની 6 ઘાત 32 કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. એટલે ક્યારનું તો કીધું. એટલે આને હું થોડુંક એલસીમાં કરવાનું હોય. 2 ની 6 ઘાત એમ આંગળીથી થઈ જાય. 9મા ધોરણમાં તો આવા કેટલા દાખલા કરેલા. લે તે તને હજી આવડતું જ નથી કેલ્સી વાપરતા. આટલી મોટી થઈ ગઈ તો બી એક કેલ્સી નહીં વાપરી હોય કે શું કરવાની? એનસીસી માં કેલ્સી વાપરવાની. આને એ નથી ખબર એનસીસી એટલે હું એટલે હાની કેલ્સી ની. ભાઈ તું જો કિડનેપ થાય પેલા મોડું બંધ તારું. ત્યાંનું મોડું બંધો પેલા. इलाको એટલે પ્રદેશ. ये अपन का इलाका है. चलो प्रश्न 9. છેલ્લો દાખલો છે દક્ષ આ સ્વાધ્યાયનો. આ લેક્ચરનો નહીં, આ સ્વાધ્યાયનો. સંબંધ આર એ ઝેડ પર આર બરાબર ઓર્ડર પેર a, b જ્યાં a, b બિલોંગ્સ ટુ ઝેડ. a માઇનસ બી એ પૂર્ણાંક છે. આવી રીતના વ્યાખ્યાયિત છે તો આર નો પ્રદેશ ને વિસ્તાર મેળવો. ચલો જો સંબંધ આર કોના પર વ્યાખ્યાયિત છે? ઝેડ પર. ઝેડ એટલે કયો ગણ? પૂર્ણાંકોનો ગણ. ઝેડ માં શું છે? પૂર્ણાંકો છે. ઝેડ પર નો મતલબ કોનાથી કોના પર? ઝેડ થી ઝેડ પર. હવે તમારે ઝેડ માંથી એવા 2 ઘટક લેવાના કે જે 2 ઘટકોની બાદબાકી કેવી થાય? પૂર્ણાંક થાય. તો બોલો કયા 2 ઘટકોની બાદબાકી પૂર્ણાંક થાય? ઝેડ માં બધા પૂર્ણાંક જ છે. અહીં ઝેડ પરનો સંબંધ, ઝેડ પરનો સંબંધ છે સંબંધ આર. અને સંબંધ આર છે ઓર્ડર પેર a, b જ્યાં a અને b પૂર્ણાંક છે એટલે બિલોંગ્સ ટુ ઝેડ. a માઇનસ બી એ પૂર્ણાંક છે. ચલો મને કહેવો કે કયા કયા 2 ઘટકો વચ્ચે સંબંધ બનશે. માની લો કે મેં ઝેડ માંથી એક પૂર્ણાંક લીધો 1. તો
તો એક હાથે કોની બાદબાકીનો જવાબ પૂર્ણાંક આવે? શું એક હાથે મેં 5 લઈ શકું? એક હાથે 5 ને ક્યારે લેવાય? જો આ બેની બાદબાકી પૂર્ણાંક આવે, એકમાંથી 5 જાય તો -4. શું -4 પૂર્ણાંક છે? હા. એવી રીતના મેં એક હાથે બીજું હું લઈ શકું? 6 લઈ શકું, 15 લઈ શકું, -3 લઈ શકું. મેં કયો લેવા? આ બાદબાકી પૂર્ણાંક જ આવે. સમજો તમે વાતને. એવી રીતના મેં બે હાથે હું લેવું? કઈ બી લેમ. કઈ બી નો મતલબ પૂર્ણાંક. એવું નહીં કે સર 3/4 લઈ લઉં. ના ભાઈ, એ લેવાય જ નહીં. કેમ નહીં લેવાય? કેમ કે પૂર્ણાંક જ લેવાના છે. ઝેડ મતલબમાં કોઈ બી પૂર્ણાંક હાથે કોઈ બી પૂર્ણાંક લઈ લેવું. સમજ્યા? એ તરીકે કોઈ બી પૂર્ણાંક લઈ લેવ ને બી તરીકે બી કોઈ બી પૂર્ણાંક લઈ લેવ. તમે કોઈ હો બે પૂર્ણાંકને આવી રીતના લખી દેહો, આ શરતનું પાલન થશે, બાદબાકી પૂર્ણાંક થશે. એટલે કે અહીંયા આ જે સંબંધ આર છે ને તે શું છે ખબર? આ એ એટલે કોઈ બી પૂર્ણાંક ને બી એટલે કોઈ બી પૂર્ણાંક. એટલે મારે આર ને લખવું હોય તો શું લખાય? ઝેડ ક્રોસ ઝેડ. ખાલી ઝેડ નો મતલબ શું? -2, -1, 0, 1, 2 આ થાય ને. પણ ઝેડ ક્રોસ ઝેડ નો મતલબ કે હવે ક્રમયુક્ત જોડ બને કે ભાઈ -2 હાથે -2, -2 હાથે -1. એટલા ઝેડ ક્રોસ ઝેડ હોય તો ક્રમયુક્ત જોડ બને ને. કેમ કે સંબંધ એક ક્રમયુક્ત જોડનો ઉપગણ છે. સંબંધ એક ક્રોસ ગુણાકારનો ઉપગણ છે. એટલે સંબંધ એટલે કોઈ ખાલી ઝેડ નહીં, ઝેડ ક્રોસ ઝેડ. સમજ પડશે? હવે પ્રદેશ શું? તો સંબંધ આર નો પ્રદેશ ઝેડ, હાર્યો આ પ્રદેશ ને આ વિસ્તાર. પ્રદેશ ઝેડ, વિસ્તાર ઝેડ ને સહપ્રદેશ બી ઝેડ, બધું જ ઝેડ. કેમ કે ઝેડ આખો જ બધે સમાઈ ગયો એટલા માટે. એટલે અહીંયા જે સંબંધ આર છે તેનો પ્રદેશ ઝેડ થશે અને વિસ્તાર બી શું થશે? ઝેડ. સહપ્રદેશ માંગેલો નથી, પણ જો માંગતે તો એનો જવાબ બી કેટલો આવતે? ઝેડ. ખ્યાલ આવશે? આવડી જાય એવું જ છે. એકદમ સહેલા દાખલા છે, નવ જ દાખલા છે. ઘરે ગઈને નોટમાં લખી કાઢજો કે જેથી આવતીકાલની તમારી પ્રેક્ટિસ બી થઈ જાય અને નોટમાં બી લખાઈ જાય. બરાબર? ચાલો રિયો ધ્યાન આપજે. હવે વિધેય ટોપિક. વિધેય ટોપિક એમ તો તમને આગળ સમજાવી દીધેલો, અત્યારે આપણે રિવિઝન કરીશું. તો વિધેય વિશે મેં તમને સૌથી પહેલા કિરણ આકૃતિની એક વાત કરેલી. તો મેં તમને શું કીધેલું કે સંબંધ જ વિધેય કહેવાય. પણ કેવા સંબંધને વિધેય કહેવાય? કે તમને એ થી બી પરનો એક સંબંધ આપેલો છે. સંબંધમાં અહીંયા ઘટક તરીકે મેં ચાલો XYZ લખી કરું, અહીંયા 1, 2, 3 લખી કરું. રિયો 1, 2, 3, 4. હવે માની લો કે X એ 2 પર તીર છોડ્યું, Y એ 4 પર તીર છોડ્યું. શું આ સંબંધ વિધેય કહેવાય? ના. કેમ કે સંબંધ વિધેય ક્યારે બને? જ્યારે બે શરતનું પાલન થાય. પહેલી શરત કે આ કેપિટલ એ ના બધા જ ઘટકે તીર છોડવાના, બધાએ તીર છોડવાના. એક્સે પણ તીર છોડવાનું, વાયે પણ, ઝેડે પણ. ઝેડે તીર નહીં છોડ્યું એટલે કે આ સંબંધ વિધેય નથી. બીજી શરત કઈ છે? એક જ તીર છોડવાનું. તીર બધાએ છોડવાનું ને એક જ છોડવાનું. એટલે કે જો આ ઝેડ એ આમાંથી કોઈ એક પર, માની લો કે ઝેડે 4 પર તીર છોડી દીધું તો આ વિધેય બની ગયું. કેમ કે બધાએ તીર છોડ્યા, એક જ તીર છોડ્યા. પણ માની લો કે વાયે 1 પર તીર મારી દીધું તો નહીં ચાલે. ભલે પહેલી શરતનું પાલન થયું કે બધાએ તીર છોડ્યા, પણ બીજી શરતનો ભંગ કે વાયે કેટલા તીર છોડ્યા? 1 ને 2, 2 તીર છોડ્યા. દરેક ઘટકે એક જ તીર છોડવાનું અને છોડવાનું જ એક જ ને એ એક જ છોડવાનું. બધાએ તીર છોડવાનું એક જ. તો આ વસ્તુનું પાલન થાય તો તે સંબંધને વિધેય કહેવાય. અને આ વસ્તુની શબ્દમાં વ્યાખ્યા શું છે કે બે કેવા ગણ? અરિક્ત. એટલે બેવમાં શું હોવા જોઈએ? ઘટક. બે અરિક્ત ગણ એ અને બી, એ થી બી પરનો સંબંધનું નામ છે આ વખતે એફ. અને એ જે સંબંધ એફ છે તે વિધેય ક્યારે કહેવાય? કે એનો પ્રત્યેક બધા જ એનો પ્રત્યેક ઘટક બીના અનન્ય ઘટક સાથે જોડાય તો એફને કહેવાય એ થી બી પરનું વિધેય. એના પ્રત્યેક ઘટકને બીમાં અનન્ય પ્રતિબિંબ મળે. શું મળવું જોઈએ? અનન્ય પ્રતિબિંબ. અહીંયા બે મેઇન શબ્દ યાદ આવ્યા ને તમને? એનો પ્રત્યેક ઘટક આ પહેલો શબ્દ ને બીજો અનન્ય પ્રતિબિંબ. આ બે શબ્દ ખૂબ જરૂરી છે આખી વ્યાખ્યામાં. આ બે શબ્દમાંથી કોઈ એક શબ્દ ખાઈ જાય તો આ વ્યાખ્યાનો મતલબ જ આખો પતી જાય. તો એનો પ્રત્યેક ઘટકને બીમાં શું મળવું જોઈએ? અનન્ય પ્રતિબિંબ, એક જ પ્રતિબિંબ. એક્સનું પ્રતિબિંબ 2
પછી એક્સનું પ્રતિબિંબ 2 સિવાય બીજું કોઈ નહીં, એક્સને એક જ પ્રતિબિંબ, પરંતુ આમાં વાયને કેટલા પ્રતિબિંબ છે? 2. વાયનું પહેલું પ્રતિબિંબ 1 ને બીજું પ્રતિબિંબ 4, એટલે આ વિધેય ના કહેવાય. પણ માની લો કે મેં આ 4 ને કાઢી નાખું તો હવે શું આ વિધેય બની ગયું? હા. એક્સનું પ્રતિબિંબ 2, વાયનું પ્રતિબિંબ 1 ને ઝેડનું પ્રતિબિંબ 4, એટલે કે એના 3 ઘટકને અનન્ય પ્રતિબિંબ છે. એટલા માટે એફ ને કહેવાય એ થી બી નું વિધેય. વ્યાખ્યા યાદ આવે છે વિધેયની? મગજમાં સારી રીતે ઉતરી જશે ને? એફ એ થી બી પરનું વિધેય હોય તો સંકેતમાં શું લખાય? એફ ફ્રોમ એ ટુ બી. એક્સ થી વાય પર હોય તો એફ ફ્રોમ એક્સ ટુ વાય. એને શું કહેવાય? વિધેયનો પ્રદેશ. બી ને શું કહેવાય? સહપ્રદેશ. સહપ્રદેશ કહેવાય. જે પહેલું લખ્યું તે પ્રદેશ ને જે પછી લખ્યું તે સહપ્રદેશ. તો વિસ્તાર કોને કહેવાય? રિયો, વિસ્તાર. વિસ્તાર એટલે કે પ્રદેશના તમામ ઘટકોના પ્રતિબિંબોથી બનતો ગણ એટલે વિસ્તાર. પ્રતિબિંબોથી જે ગણ બને તે વિસ્તાર. પ્રતિબિંબનો મતલબ જેને તીર લાગ્યો તે વિસ્તારમાં જાય. માની લો કે અહીંયા જે વિધેય છે તેનો વિસ્તાર પૂછવામાં આવે તો વિસ્તારમાં કોણ? 1, 2 ને 4. તો આ છે વિસ્તાર. અને આ વિસ્તારમાં તમને પ્રતિબિંબો દેખાય છે. પહેલું પ્રતિબિંબ 1, બીજું પ્રતિબિંબ 2 ને ત્રીજું પ્રતિબિંબ 4. પ્રતિબિંબોથી બનતો ગણ. એકદમ એક શબ્દ આટલો બોલી દેવો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. વિસ્તાર તો પ્રતિબિંબોથી બનતો ગણ એટલે વિસ્તાર. આ વાક્ય તમારે બોલવાનું. મેં ગમે ત્યારે પૂછું વિસ્તાર પ્રતિબિંબોથી બનતો ગણ, અને આગળનું આ શબ્દ તમારે પછી સમજી જવાનું કે કોનું પ્રતિબિંબ? તો પ્રદેશના ઘટકોનું પ્રતિબિંબ, બીજું કોઈનું હોય પ્રતિબિંબ? સમજ જા ને? ચાલો એના પછી કે જો એફ એ થી બી નું વિધેય હોય અને એફમાં કોઈ ક્રમયુક્ત જોડ છે ઓર્ડર પેર એ કોમા બી, તો હવે આપણે આ વસ્તુ લખવાની જગ્યાએ શું લખવાની આદત પાડીશું? એફ ઓફ એ બરાબર બી. અને શું વંચાય? એફ ઓફ એ બરાબર બી. સમજ પડે છે વાતમાં? અહીંયા એક્સ કોની સાથે જોડાય છે? 2 સાથે, એટલે આને કહેવાય એફ ઓફ એક્સ બરાબર 2. એફ ઓફ વાય કેટલા? 1. એફ ઓફ ઝેડ કેટલા? 4. સમજ પડશે? તો આ વસ્તુને કહેવાય વિધેય. અને છેલ્લી વ્યાખ્યામાં કઈ છે નહીં કે જો કોઈ વિધેયનો પ્રદેશ શું હોય? વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક સંખ્યાનો કોઈ ઉપગણ, તો તે વિધેયને કહેવાય વાસ્તવિક કિંમતોનું વિધેય. અને જો તેનો વિસ્તાર કયો ગણ હોય? વાસ્તવિક સંખ્યાનો ગણ કે તેનો કોઈ ઉપગણ, તો તેને કહેવાય વાસ્તવિક વિધેય. આટલી વસ્તુ ખાસ યાદ રાખો. રહી જશે યાદ? ક્લિયર? મેં તમને કીધેલું લાસ્ટ લેક્ચરમાં કે આપણે બાળપણથી 6ઠા 7મા ધોરણથી કેટલાક વિધેયો સાથે કામ કરી નાખ્યું છે, અને એના કયા ઉદાહરણ આપેલા હતા? બહુપદી, ત્રિકોણમિતિ. આ બધી વસ્તુ શું છે? વિધેય છે. હવે આપણે આગળ વધીશું અને આગળ આપણે જોઈશું કેટલાક અગત્યના વિધેયો અને તેમના આલેખ. ઓકે, રેડી? જે રીતે પહેલા ચેપ્ટરમાં આપણે ગણ ટોપિક ભણ્યા ને, પછી કેટલાક અગત્યના ગણ આવેલું ને, એવી રીતના હવે કેટલાક અગત્યના વિધેય. અગત્યના છે, જરૂરી છે, ફેમસ છે. સેલિબ્રિટી ફંક્શન. સેલિબ્રિટી એટલે કે જેની વાતચીત બહુ થાય, જેની ચર્ચા બહુ થાય, જેને લોકો યાદ કરે. બરાબર રિયો? ચાલો ઓકે. રિયા, તારે સેલિબ્રિટી બનવું છે? કઈ વાંધો નહીં. નહીં, હજી તો બહુ નાની છે એ છોકરી. તો લોકો 10 વર્ષની ઉંમરે સેલિબ્રિટી બની જાય બનવાવાળા, પણ 1 વર્ષની જ. ચાલો, કેટલાક અગત્યના વિધેયો અને તેમના આલેખ જોઈએ આપણે. તો પહેલું વિધેય છે તદેવ વિધેય. તદેવ. કયો દેવ? તદેવ વિધેય, જેને ઇંગ્લિશમાં કહેવાય આઈડેન્ટિટી ફંક્શન. હવે આ તદેવ વિધેય એ વિધેયનું નામ છે. હવે કોઈ પણ વિધેય આવશે ને દક્ષ, તો સૌથી પહેલા વિધેયની એન્ટ્રી કેવી રીતના પડે? તો વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ આવશે. એની નીચે વિધેયની વ્યાખ્યા આવશે. આવી રીતના કોઈ પણ વિધેયની શું પડે? એન્ટ્રી. નકુલ, એટલે માની લે કે આ તદેવ વિધેયનું નામ છે સ્મોલ એફ. એટલે એન્ટ્રી પડે એટલે અહીંયા એફ ફ્રોમ કોનાથી કોના પર? એ જ પહેલી વસ્તુ. તો માની લેવો કે આ વિધેય એફ એ આર થી આર પર છે. કોનાથી કોના પર? આર થી આર પર. હવે એની વ્યાખ્યા આવે નીસી. તદેવ વિધેયની વ્યાખ્યા છે એફ ઓફ એક્સ બરાબર એક્સ. આ છે તદેવ વિધેયની વ્યાખ્યા. આ વસ્તુને વ્યાખ્યા કહેવાય. એફ ઓફ એક્સ બરાબર એક્સ એ તદેવ વિધેયની શું છે? વ્યાખ્યા. એટલે કે તદેવ વિધેય આ રીતે વ્યાખ્યાયિત છે.
એફ ઓફ એક્સ બરાબર એક્સ વડે વ્યાખ્યાયિત કર્યું છે બરાબર. આને કહેવાય તદેવ વિધેય. એફ ને કહેવાય તદેવ વિધેય. એફ છે વિધેય. કયું વિધેય? તદેવ વિધેય. તદેવ વિધેય નીચે તદેવ વિધેય કામ કેવી રીતના કરે? આવી રીતના એફ ઓફ એક્સ બરાબર એક્સ થી. એટલે કે હું તમને આના એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ તરીકે હવે જુઓ, તમારે અહીંયા એક્સની જુદી જુદી કિંમત લેવાની, પણ જે બી કિંમત લેવો તે પ્રદેશમાંથી લેવાની. આ પ્રદેશ છે. પ્રદેશ શું છે? આર. આર એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ. એટલે વાસ્તવિક સંખ્યા તરીકે મેં પહેલા લીધી 0. જો મેં અહીંયા એક્સની જગ્યાએ 0 લેમ તો જવાબમાં કેટલા? જવાબ બી 0. કેમ કે અહીંયા એક્સ 0 લીધો, અહીંયા તો અહીંયા બી 0 થઈ જાય ને. જો મેં અહીંયા એક્સની જગ્યાએ 5 લેમ તો જવાબ કેટલો? 5. જો મેં -7 લેમ તો જવાબ કેટલો? -7. 1/2 લઈએ તો 1/2. વર્ગમૂળમાં 5 લઈએ તો વર્ગમૂળમાં 5. તો મારા હિસાબે તમે સમજી ગયા કે તદેવ વિધેય કેવી રીતના કામ કરે. તદેવ વિધેયની કામ કરવાની સ્ટાઇલ કેવી છે નીચે જોઈ તું એની સ્ટાઇલ એકદમ સિમ્પલ. જે લીધું તે આપ્યું, જે ઇનપુટ તે જ આઉટપુટ. સમજી જા. જે મૂક્યું તે જ જવાબમાં આવી ગયું, જે સવાલ તે જ જવાબ. સમજી ગયો? ક્લિયર? 10 મૂકવાથી 10, 50 મૂકવાથી 50. આ છે તદેવ વિધેયનું કામ. હવે જો કોઈ પણ વિધેય આવે, હવે બીજી એક વસ્તુ કે આ તદેવ વિધેયમાં કોઈક વાર તમને અહીંયા n થી n હો દેખાય. જરૂરી નથી કે r થી r જ આવે, પણ બાય ડિફોલ્ટ r થી r સમજવાનું. કંઈ નહીં કીધું હોય તો z થી z બી આવે, પછી બીજું કોણ આવે? w થી w આવે, q થી q, કઈ બી આવે. અત્યારે માની લો કે આ તદેવ વિધેય r થી r પર છે. રિયો કોનાથી કોના પર? r થી r. તો આનો વિસ્તાર શું? તદેવ વિધેયનો વિસ્તાર. પ્રદેશ શું? ચાલો પહેલા મને કહેવો. તદેવ વિધેયનો પ્રદેશ આ રહ્યો, આ પ્રદેશ r. પછી સહપ્રદેશ શું? સહપ્રદેશ r ને વિસ્તાર. સહપ્રદેશ લખવામાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી, કેમ કે સહપ્રદેશની વેલ્યુ નથી હોતી કોઈ જગ્યાએ. વિસ્તાર શું? ચાલો વિસ્તાર. વિસ્તારની વ્યાખ્યા શું જોઈ થોડીક વાર પહેલા? વિસ્તાર એટલે કયો ગણ? પ્રતિબિંબોનો. એટલે કે પ્રદેશના તમામ ઘટકોના જેટલા બી પ્રતિબિંબ આવે તે પ્રતિબિંબોને ભેગા કરવાથી જે ગણ બને તે કયો? સાચી વાત છે રિયો, આર. વિસ્તાર છે આખે આખો વાસ્તવિક સંખ્યાનો ગણ. કેમ વિસ્તાર આર? કેમ કે જે સવાલ તે જવાબ, જે પ્રદેશ તે જ વિસ્તાર. કેમ કે પ્રદેશમાં જે લેહો તે જ જવાબમાં પાછું મળે, જે ઇનપુટ તે જ આઉટપુટ. પ્રદેશને ઇનપુટ કહેવાય તો જે સવાલ તે જ જવાબ, તો આઉટપુટ એ જ પ્રદેશ જ પોતે વિસ્તાર બની ગયો. ખ્યાલ આવશે? ક્લિયર? વિસ્તાર આર નો મતલબ કે તમને આર માંથી જે જોઈએ તે જવાબમાં મળે. નકુલ, તને જવાબમાં માની લે 500 જોઈતા હોય. કેટલા જોઈતા હોય? આર માંથી 500, તો તને મળી જશે. કેવી રીતના મળે? સવાલમાં 500 મૂકો, જવાબમાં 500 આવી ગયો. 2 લાખ જોઈતા હોય તો સવાલમાં 2 લાખ, જવાબમાં 2 લાખ. સમજ પડી ગઈ વાતમાં? તો આવી રીતના તદેવ વિધેય કામ કરે છે. કોઈ પણ સેલિબ્રિટી ફંક્શન આવે, કોઈ પણ અગત્યના વિધેય આવે એટલે એમાં આ જ બધી વસ્તુની વાતચીત થશે. સ્ટાર્ટિંગમાં એની વ્યાખ્યા, પછી કેટલાક ઉદાહરણ, પ્રદેશ, વિસ્તાર, ને પછી હવે એન્ટ્રી પર હે આલેખ. આલેખનો મતલબ એક્સ અક્ષ ને વાય અક્ષ તો આવશે જ. આ બિંદુને કયું બિંદુ કહેવાય છે? ઉગમ બિંદુ. પછી ખબર છે ને યામાક્ષ, યામ પદ્ધતિ. ઉગમ બિંદુની જમણી તરફ ધન સંખ્યા, ડાબી તરફ ઋણ, ઉપર ધન, નીચે ઋણ. આ બધું તો બેઝિક છે, યાદ છે. હવે કોઈ પણ વિધેયનો આલેખ દોરીએ ને આરચી, તો આલેખ દોરતી વખતે પ્રદેશની કિંમતોને એક્સ અક્ષ પર લેવાની અને પ્રતિબિંબોને વાય અક્ષ પર લેવાના. એક્સ અક્ષ પર ઇનપુટ, વાય અક્ષ પર આઉટપુટ. સમજ પડે છે તમને મારી વાતમાં? એટલે અહીંયા છે 0, 1, 2, 3, 4, -1, -2, -3. આ મેં એક્સ અક્ષ પર જે પણ લખ્યું તે શું છે? પ્રદેશની કિંમતો. આરની કિંમતો મેં લખી 1, 2. ઇનપુટ આપણે લખ્યું. શું લખ્યું? ઇનપુટ. અને વાય અક્ષ પર જે મેં લખું છું તે પ્રતિબિંબો. વાય અક્ષ પર કોણ આવે? પ્રતિબિંબ, આઉટપુટ. હવે જોજો, 0 લેવાથી જવાબ 0 આવ્યો ને, એટલે આ બિંદુ બન્યું 0, 0. એટલે આ સમજ પડશે. અને જરાક ડાર્ક કરીએ. એના પછી 5 લેવાથી 5 આવ્યું. માની લો કે 1 લેતે તો શું આવતે? 1 લેવાથી 1. એટલે જ્યાં સંગમ થાય તે બિંદુ લેવાનું. હરિયો 2 લેવાથી 2, 3 લેવાથી 3, -1 લેવાથી -1, -2 લેવાથી. એનો મતલબ કે આનો આલેખ થવાનો હું?
આનો આલેખ થશે સુરેખા સીધી રેખા, બરાબર. જરાક બિંદુ ઉપર નીચે તમને દેખાય પણ તમારે સમજી જવાનું એ બધી વસ્તુને. તો આ છે તદેવ વિધેયનો આલેખ. આવો આલેખ આવે છે. આલેખમાં એક રેખા બને છે. શું બને છે? રેખા, સીધી રેખા. આ છે તદેવ વિધેયનો આલેખ. હવે આ જે રેખા દોરી તે તદેવ વિધેયને દર્શાવે છે આરચી. અહીંયા તારે તદેવ વિધેયની વ્યાખ્યા લખવાની. શું છે આપણા તદેવ વિધેયની વ્યાખ્યા? એફ ઓફ એક્સ બરાબર એક્સ. એટલે અહીંયા લખી દેવાનું એફ ઓફ એક્સ બરાબર એક્સ. બરાબર. આલેખ પરથી આપણને ખબર પડી શકે કે કયું લેવાથી કયો જવાબ આવે. 4 લેવાથી જવાબ કેટલો આવે તે જોઈતો હોય તો 4 માંથી એમ ઉપર જવાનું ને પછી અહીંયાથી એમ આરું જવાનું. ઓહ, 4 લેવાથી 4 આવ્યો. 4 લેવાથી આઉટપુટ 4, ઇનપુટ 4, આઉટપુટ 4, ઇનપુટ 3, આઉટપુટ 3. સમજી જા. આવી રીતના આલેખની મદદથી આપણે કોઈ પણ કિંમતોના પ્રતિબિંબ જાણી શકીએ છીએ. ક્લિયર? સમજ પડી? આ આલેખનો આકાર રેખા છે, પરંતુ આ રેખા ક્યાંથી પસાર થઈ? કયા બિંદુમાંથી? ઉગમ બિંદુ. આને કયું ચરણ કહેવાય? રિયો, આને કયું ચરણ કહેવાય? પહેલું ચરણ. ને આને આ જો આ સાચું માની ગઈ મેં એમ કીધું તો. 1 2 3 4 ભૂલી ગઈ? મારી ઈચ્છા. મેં આજે પહેલી વાર કર્યું આવું. તો કેટલા વર્ષોથી 9મા ધોરણથી મને ઓળખી નહીં હકી. જો નિશી 2 દિવસ પહેલા આવી તો બી એને બધું ખબર પડે કે રિંકેશ સર કેવી સ્ટાઇલમાં બનાવે. હું તો તું તો છે જ ઉલ્લુ. એટલે તું છે તે તારે બનવું પડે. ચાલો, તો આ પહેલું ચરણ, પછી આ બીજું. હું બીજું? આ પહેલું, આ બીજું, આ ત્રીજું ને આ ચોથું. એટલે આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે? ઉગમ બિંદુ. ને કયા ચરણમાંથી? પહેલા ને ત્રીજા ચરણમાંથી. એટલે તદેવ વિધેયનો આલેખ શું આવે છે? તદેવ વિધેયનો આલેખ. રિયો ધ્યાન આપ. તદેવ વિધેયનો આલેખ શું આવે છે? ઉગમ બિંદુમાંથી પસાર થતી તથા પ્રથમ અને ત્રીજા અથવા તૃતીય ચરણમાંથી પસાર થતી રેખા છે. રેખા લખો કે સુરેખા લખો કે સીધી રેખા, હવે તોને તોનનો એક જ મતલબ છે. સમજ પડી જશે. આરજી ઊંઘ નથી આવતી ને? બસ છેલ્લી 2 મિનિટ હવે તારે કંટ્રોલ કરવાનું છે. આજે તદેવ વિધેય છે નકુલ. આ તદેવ વિધેયને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈડેન્ટિટી ફંક્શન. એટલે તદેવ વિધેયનો બીજો સિમ્બોલ શું થઈ જવાનો? સમજો, આઈ કેપિટલ. હે પણ તદેવ વિધેયને કેપિટલ આઈ વડે પણ દર્શાવાય છે. એકચ્યુઅલી કેપિટલ આઈ વડે જ દર્શાવાય. એફ નામ નહીં આપવાનું. નામ શું આપવાનું? આઈ. એટલે કે આને લખવું હોય તો એકચ્યુઅલી આવું લખવું જોઈએ કે આઈ ફ્રોમ આર ટુ આર આઈ ઓફ એક્સ બરાબર એક્સ. ક્લિયર? આટલી વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં બધા સવાલ તમને પૂછીશ અને હવેથી હેબિટ ખાસ પાડો, આવીને રિવિઝન કરી જ લેવાનું. હવે હજી બીજા 5 વિધેય ભણવાના બાકી છે, તે એક એક કરીને ભણીશું આપણે. અને જે પણ કરાવ્યું તે ઘરેથી લખી નાખજો. લખી નાખશો એટલે કાલની પરીક્ષાની તૈયારી બી થઈ જશે. બરાબર? ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હવે આપણે ડાયરેક્ટ સોમવારે મળવાનું છે. મળીએ સોમવારે.